નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, જે આપણે ગવર્મેન્ટમાં સ્વઅધ્યયન પોથી આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપેલું છે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર પહેલો. એમાં પહેલા વૈકલ્પિક છે. એમાં પહેલો છે, જો કોઈ પુરાતત્વવિદને ઉત્ખનન દરમિયાન લોખંડના ઓજારો અને તાંબાના સિક્કા મળે છે તો ઇતિહાસના તબક્કા મુજબ કઈ ધાતુનો ઉપયોગ માનવીએ પહેલાં કર્યો હશે? તો જવાબ છે ઓપ્શન બી, તાંબુ. બીજું, સમયરેખા પર BCE 560 અને CE 2026 વચ્ચેના વર્ષોની ગણતરી કરવા માટે કઈ ગાણિતિક પદ્ધતિ સૌથી યોગ્ય છે? એમાં ઓપ્શન એ આવશે, CE પ્લસ BCE. પ્રશ્ન નંબર 3, આદિમાનવો ગુફાઓમાં રહેતા હતા અને પથ્થરના સાધનો વાપરતા હતા, પરંતુ તેઓએ ખેતી કરવાની શરૂઆત ત્યારે જ કરી જ્યારે, એમાં ઓપ્શન એ આવશે, હિમયુગનો અંત આવ્યો અને પૃથ્વીનું વાતાવરણ ગરમ થયું. ચોથો પ્રશ્ન, BCE 304માં સમ્રાટ અશોકનો જન્મ પાટલીપુત્રમાં થયો. આ ઘટનાને હાલ 2026માં કેટલા વર્ષ થયા? જેનો જવાબ છે ઓપ્શન એ, 2329 વર્ષ. એની ગણતરી આપેલી છે મિત્રો કે 304 પ્લસ 2026 -1 એટલે 2329 થશે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, પ્રારંભિક માનવ જીવનમાં ખાનગી માલિકીની કોઈ ભાવના ન હતી. આ વિધાન પરથી શું તારણ નીકળે છે? એમાં જવાબ ઓપ્શન એ આવશે, તેઓ બધા જ સંસાધનો અને જમીન પર સામૂહિક રીતે કામ કરતા અને પરસ્પર વહેંચી લેતા. પ્રશ્ન ક્રમાંક 6 છે, ખેતીની શરૂઆત થવાથી માનવીના ભટકતા જીવનનો અંત કેમ આવ્યો? જવાબ સી આવશે, ખેતીનો પાક તૈયાર થતાં સમય લાગે તેની જાળવણી માટે સ્થાયી વસવાટ જરૂરી હતો. પ્રશ્ન ક્રમાંક 7 જોઈએ, જો બે અલગ અલગ ઐતિહાસિક સ્ત્રોતો એક જ ઘટના વિશે પરસ્પર વિરોધી માહિતી આપે તો ઇતિહાસકારે શું કરવું જોઈએ? તો જવાબ છે ઓપ્શન ડી, વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથક્કરણ કરી નક્કી કરવું કે કયા સ્ત્રોત પર વધુ ભરોસો કરી શકાય. પ્રશ્ન ક્રમાંક 8, જો આપણે પૃથ્વી પર સજીવોના ક્રમિક વિકાસને જોઈએ તો ડાયનોસરના અસ્તિત્વ પછી કયા સજીવોના વિકાસની શરૂઆત થઈ હશે? એમાં જવાબ આવે છે ઓપ્શન ડી, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ. 9મું છે, પૃથ્વી પર પ્રાણવાયુ ઓક્સિજનનો ઉદ્ભવ કયા સમયગાળા દરમિયાન થયો હોવાનું અનુમાન લગાવી શકાય? એમાં ઓપ્શન બી છે, પ્રથમ કોષોના અસ્તિત્વ પછી 2.33 અબજ વર્ષ પહેલાં. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 10, પલ્લી શબ્દનો અર્થ એકમ અનુસાર જણાવો. એમાં ઓપ્શન બી આવશે, એક નાની વસાહત અથવા નાનું ગામ. હવે પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા છે કે ગૌતમ બુદ્ધનો જન્મ 560 BCEમાં થયો હોય અને આજે વર્ષ 2026 CE ચાલતું હોય તો ગાણિતિક દ્રષ્ટિએ ગૌતમ બુદ્ધનો જન્મ આજથી લગભગ ખાલી જગ્યા વર્ષ પહેલાં થયો ગણાય. તેમાં જવાબ આવે છે 2586 અથવા તો 2585. બીજું, પુરાતત્વવિદોને જમીનમાંથી પ્રાચીન સમયના અનાજના દાણા અને હાડકાં મળી આવ્યા છે તો તે ઇતિહાસના ખાલી જગ્યા અવશેષો પ્રકારના સ્ત્રોત ગણાશે. જેમાં જવાબ છે ભૌતિક અથવા તો પુરાતત્વી પણ લખી શકો. ત્રીજું, ભારત દેશ 15મી ઓગસ્ટ 1947માં સ્વતંત્ર થયો તે ખાલી જગ્યા સદીની ઘટના છે. જેમાં આવશે 20મી. ચોથું, ઇતિહાસ લેખનમાં આપણે 2001 CE થી 3000 CE સુધીની વાત કરીએ છીએ તો આ ખાલી જગ્યા સહસ્ત્રાબ્દીની વાત કહેવાય. જેમાં જવાબ આવશે 3જી. 5મું છે, ચંદ્રગુપ્તના વીણા વગાડતા સિક્કા દ્વારા આપણને તેનો
ખાલી જગ્યા કલાનો શોખ જાણી શકીએ છીએ? જેનો જવાબ છે સંગીત. છઠ્ઠું, ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત સામાન્ય રીતે ખાલી જગ્યા જન્મના વર્ષથી ગણવામાં આવે છે. એનો જવાબ છે ઈસુ ખ્રિસ્તના. સાતમું, આદિમાનવે ઉપયોગમાં લીધેલ શિકારના સાધનો મોટે ભાગે ખાલી જગ્યામાંથી બનેલા હતા. એનો જવાબ છે પથ્થર અને હાડકાં. ત્યાર પછી જોડકું આપે છે. એમાં પહેલું છે ભૂસ્તર શાસ્ત્રી, જેમાં પહેલાં સામે જવાબ આવશે બી. પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટીના પડો અને નદીઓનો અભ્યાસ. જીવાશ્મી વિજ્ઞાની, જેમાં ઓપ્શન ડી આવશે. કરોડો વર્ષો પહેલાં વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનો અભ્યાસ. ત્રીજું, નૃવંશ શાસ્ત્રી, જેમાં જવાબ આવશે એ. પ્રાચીન સમયના માનવ સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ. અને ચોથું છે પુરાતત્વવિદ, જેમાં ઓપ્શન સી છે. પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ અને વાસણોનું ઉત્ખનન કરી અભ્યાસ કરવો. ત્યાર પછીનો પ્રશ્ન છે 4. સાસમ 1901થી લઈ સાસમ 1950ની ઘટનાઓ આપી છે, તેને સમયરેખામાં યોગ્ય રીતે ગોઠવો. તો મિત્રો, તમને જે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે એમાં જે ઘટના આપેલી છે એમાં સૌથી પહેલાં ઘટના જે વર્ષ આવશે 1905, જે ઘટના છે બંગાળના ભાગલા. પછી 1917 આવે છે, તેમાં લખવાનું હોય છે ચંપારણ સત્યાગ્રહ. 1930માં આવશે દાંડી કૂચ. પછી 1942 હિન્દ છોડો ચળવળ. 1947માં ભારત આઝાદ થયું. અને 1950 ભારતનું બંધારણ અમલમાં આવ્યું. તો આ રીતે તમારે સમયરેખા ઉપર લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, પુરાતત્વવિદ અને ભૂસ્તરશાસ્ત્રીના કાર્ય વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? જવાબ, પુરાતત્વવિદ પ્રાચીન માનવ સંસ્કૃતિ, તેમના દ્વારા વપરાયેલી વસ્તુઓ અને અવશેષોનો અભ્યાસ કરે છે, જ્યારે ભૂસ્તરશાસ્ત્રી પૃથ્વીના ખડકો, માટીના પડો અને પૃથ્વીના ભૌતિક બંધારણનો અભ્યાસ કરે છે. બીજો પ્રશ્ન, જીવાશ્મ ઇતિહાસ જાણવા કઈ રીતે ઉપયોગી છે? જેનો જવાબ છે જીવાશ્મ દ્વારા કરોડો વર્ષો પહેલાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓના સમયગાળા, તેમના શારીરિક બંધારણ અને પૃથ્વી પર જીવસૃષ્ટિના ક્રમિક વિકાસનો ઇતિહાસ જાણી શકાય છે. પ્રશ્ન નંબર 3 છે, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની ગણતરી પ્રમાણે આપણે હાલ કઈ સહસ્ત્રાબ્દીમાં છીએ? જવાબ, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની ગણતરી પ્રમાણે આપણે હાલ ત્રીજી સહસ્ત્રાબ્દી, જેને 3rd મિલેનિયમ કહેવાય છે, તેમાં છીએ. ચોથું, 560 BCE અને ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ વચ્ચે કેટલા વર્ષોનો તફાવત છે? તો 560 BCE અને ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ વચ્ચે 560 વર્ષોનો તફાવત છે. 21મી સદીનો સમયગાળો કયા વર્ષથી કયા વર્ષ સુધીનો ગણાશે? જવાબ, 21મી સદીનો સમયગાળો 1 જાન્યુઆરી 2001થી 31 ડિસેમ્બર 2100 સુધીનો ગણાશે. છઠ્ઠું, માનવ ઇતિહાસની શરૂઆતમાં તે ક્યાં રહેતો અને જીવન નિર્વાહ કેવી રીતે કરતો હતો? જવાબ, માનવ ઇતિહાસની શરૂઆતમાં આદિમાનવ ગુફાઓ કે ઝાડની છાયામાં રહેતો અને ભટકતું જીવન જીવીને શિકાર કરી તેમજ જંગલના ફળ ફૂલ એકઠા કરીને જીવન નિર્વાહ કરતો હતો. સાતમું, અગ્નિની શોધથી આદિમાનવના જીવનમાં શું પરિવર્તન આવ્યું હશે? જવાબ, અગ્નિની શોધથી આદિમાનવ માંસ શેકીને ખાવા લાગ્યો, ઠંડી અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા લાગ્યો તથા પ્રકાશ મેળવતો થયો. આઠમું, સ્થાયી વસવાટ શરૂ થતાં સમાજમાં કયા કયા ફેરફારો આવ્યા હશે? જવાબ, સ્થાયી વસવાટથી ખેતી અને પશુપાલનનો વિકાસ થયો, કુટુંબ ભાવના અને નાના ગામડાઓ અસ્તિત્વમાં આવ્યા
તથા સામાજિક જીવનની શરૂઆત થઈ. 9મો પ્રશ્ન, ગુફાની દિવાલો પર આદિમાનવે કેવા ચિત્રો દોર્યા હતા? જવાબ, આદિમાનવે ગુફાની દિવાલો પર જંગલી પ્રાણીઓ, શિકારના દ્રશ્યો, રેખાંકનો અને કુદરતી રંગોથી દોરેલા ચિત્રો બનાવ્યા હતા. 10મો પ્રશ્ન છે, હવામાન પરિવર્તને માનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ કેવી રીતે દોરી ગયું? જવાબ, હિમયુગ પછી વાતાવરણ ગરમ થતાં ઘાસ અને વનસ્પતિ ઉગવા લાગ્યા, જેથી તૃણાહારી પ્રાણીઓ વધ્યા અને માનવ ખેતી તથા પશુપાલન તરફ વળીને સ્થાયી થયો. 11મું, આદિમાનવની સમૂહ જીવન પદ્ધતિ આજના સમાજને શું પ્રેરણા આપે છે? જવાબ, આદિમાનવની સમૂહ જીવન પદ્ધતિ આપણને સંપ, સહકાર, સંસાધનોની સમાન વહેંચણી અને એકતાથી રહેવાની પ્રેરણા આપે છે. પ્રશ્ન ક્રમાંક 6 છે, મોટા પ્રશ્નો. પહેલો, જીવાશ્મ વિજ્ઞાની અને પુરાતત્વવિદ ઇતિહાસના અભ્યાસમાં એકબીજાને કેવી રીતે પૂરક બને છે? સમજાવો. જવાબ, જીવાશ્મ વિજ્ઞાની પ્રાચીન કાળના જીવો, વનસ્પતિઓ અને અશ્મિઓનો અભ્યાસ કરીને પૃથ્વીના પર્યાવરણ અને કાલક્રમની માહિતી આપે છે. પુરાતત્વવિદ માનવ દ્વારા નિર્મિત વસ્તુઓ, ઓજારો અને વસાહતોનો અભ્યાસ કરે છે, જ્યારે પુરાતત્વવિદને કોઈ ઉત્ખનન સ્થળેથી માનવ અવશેષો કે પ્રાણીઓના હાડકાં મળે છે, ત્યારે જીવાશ્મ વિજ્ઞાની રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિથી તેનો ચોક્કસ સમયગાળો નક્કી કરી આપે છે. આમ બંને સાથે મળીને પ્રાચીન સમયનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કરે છે. બીજું, હિમયુગ પછી પૃથ્વીના વાતાવરણમાં આવેલા ફેરફારો માનવીને ખેતી અને પશુપાલન તરફ કેવી રીતે દોરી ગયા? જવાબ, હિમયુગનો અંત આવતા પૃથ્વીનું તાપમાન વધ્યું અને વાતાવરણમાં ગરમાવો આવ્યો. આના પરિણામે પૃથ્વી પર ઘાસના મેદાનો અને વિવિધ વનસ્પતિઓનો વિકાસ થયો. ઘાસ ખાનારા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી. માનવીએ આ પ્રાણીઓનો અભ્યાસ શરૂ કર્યો અને તેમને પાળવાનું શરૂ કર્યું. સાથે સાથે ધાન્ય જેવા કે ઘઉં અને જવ ઉગતા માનવીએ ખેતીની શરૂઆત કરી. પાકની સંભાળ રાખવા માટે સ્થાયી વસવાટ જરૂરી બન્યો. ત્રીજો પ્રશ્ન, આદિમાનવનું જીવન સંસ્કૃતિ સાથેના સંઘર્ષ અને અનુકૂલનની કહાની છે. સમજાવો. જવાબ છે, શરૂઆતમાં આદિમાનવ પાસે કોઈ આધુનિક સાધનો ન હતા. તેણે કડકડતી ઠંડી, આકરો તડકો, મુશળધાર વરસાદ અને હિંસક જંગલી પ્રાણીઓ સામે સતત સંઘર્ષ કરવો પડતો હતો. જીવિત રહેવા માટે તેણે પથ્થરોના સાધનો બનાવ્યા, ગુફાઓને આશરો બનાવ્યો અને અગ્નિની શોધ કરી. વાતાવરણ બદલાતા તેણે ખેતી અને પશુપાલન અપનાવી પ્રકૃતિ સાથે અનુકૂલન સાધ્યું. આમ તેનું સમગ્ર જીવન કુદરત સામે ઝઝૂમવા અને તેની સાથે તાલ મિલાવવાની વાર્તા છે. ચોથું છે, જો આજે પૃથ્વી પર ફરીથી હિમયુગ જેવી પરિસ્થિતિ સર્જાય તો આધુનિક માનવીએ ટકી રહેવા માટે કયા કયા કૌશલ્યો શીખવવા પડશે? તો એનો જવાબ છે, જો ફરી હિમયુગ આવે તો આધુનિક માનવીએ અતિશય ઠંડી સામે ટકી રહે તેવા ઉર્જા, કાર્યક્ષમ મકાનો અને ગરમી ઉત્સર્જિત કરતી તકનીકો વિકસાવવી પડશે. બીજું, ઇન્ડોર ખેતી પદ્ધતિઓ અપનાવવી પડશે. ત્રીજું, બળતણ અને ઉર્જા સંરક્ષણના કૌશલ્યો શીખવા પડશે. અને ચોથું, પ્રાકૃતિક સંસાધનોનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે. પાંચમો પ્રશ્ન છે કે તમારા ગામ શહેરનો ટૂંકમાં ઇતિહાસ લખો. જવાબ, વિદ્યાર્થીઓએ પોતાનું ગામ શહેર મુજબ લખવું. ઉદાહરણ તરીકે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે તમને. તમે તમારા ગામ વિશે લખી શકો છો કે અમારું ગામ જૂના જમાનામાં એક નાની વસાહત તરીકે ઓળખાતું હતું.
ગામમાં એક પ્રાચીન વાવ અને મંદિર આવેલું છે, જે દર્શાવે છે કે આ ગામ આશરે 300 વર્ષ જૂનું છે. ગામના લોકો શરૂઆતથી જ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હતા. સમય જતાં ગામમાં શાળા, રસ્તા અને વીજળી જેવી આધુનિક સુવિધાઓ આવી. ત્યાર પછી મુખ્ય પ્રશ્ન 7મો છે, જે ચિત્ર આપ્યું છે એનું વર્ણન છે. તો આપેલ ચિત્ર વિશે રજૂઆત ગુફા માનવ ચિત્ર જે છે કે આ ચિત્ર આદિમાનવના ગુફા જીવન અને સામૂહિક પ્રવૃત્તિઓ દર્શાવે છે. તેમાં આદિમાનવો અગ્નિની આસપાસ એકઠા થયેલા અને ખોરાક રાંધતા અથવા શેકતા દેખાય છે. ત્રીજું, કેટલાક આદિમાનવો પથ્થરના હથિયારો બનાવી રહ્યા છે. અને ચોથું, આ ચિત્ર દર્શાવે છે કે આદિમાનવો સમૂહમાં રહીને એકબીજાને મદદ કરતા હતા અને સુરક્ષા મેળવતા હતા. તો મિત્રો, આ ચિત્ર જે આપ્યા છે એનું વર્ણન તમે જાતે પણ કરી શકો. ત્યાર પછી આડાઅવળા શબ્દો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાના. તો ઉદાહરણમાં આપ્યું છે આદિમાનવ. ત્યાર પછી પહેલું છે એમાં ઇતિહાસ છે. બીજામાં સાચો શબ્દ આવશે સમય રેખા. ત્રીજામાં શૈલી ચિત્ર આવશે, શિલાલેખના સ્થાને શૈલી ચિત્ર. ચોથામાં આવશે હિમયુગ અને પાંચમામાં આવશે પુરાતત્વવિદ. પ્રશ્ન ક્રમાંક 9મો છે, પાઠ્યપુસ્તકના પાના નંબર 60ની આકૃતિનો અભ્યાસ કરીને આ પ્રશ્નના જવાબ આપવાના છે. તો એમાં પહેલું, પૃથ્વીના જન્મ પછી તરત જ જીવસૃષ્ટિ આવી ગઈ હતી કે તેમાં ઘણો સમય લાગ્યો હતો? જવાબ, પૃથ્વીના જન્મ પછી તરત જીવસૃષ્ટિ આવી ન હતી, તેમાં કરોડો વર્ષોનો ઘણો લાંબો સમય લાગ્યો હતો. બીજું, શું પૃથ્વી પર ઓક્સિજન આવ્યા પહેલાં બેક્ટેરિયા જેવા જીવો અસ્તિત્વમાં હતા? જવાબ, હા. પૃથ્વી પર મુક્ત ઓક્સિજન આવ્યા પહેલાં અવાયુ શ્વસન કરતા બેક્ટેરિયા જેવા એક કોષીય જીવો અસ્તિત્વમાં હતા. ત્રીજું, ચિત્ર મુજબ માછલી અને ડાયનોસોરમાંથી પૃથ્વી પર પહેલાં કોણ આવ્યું હશે? તો જવાબ, પૃથ્વી પર ડાયનોસોર પહેલાં માછલી, જળચર જીવો અસ્તિત્વમાં આવી હતી. ચોથું, મધમાખીઓ અને ફૂલો પૃથ્વી પર કેટલા વર્ષોથી સાથે જોવા મળે છે? જવાબ, મધમાખીઓ અને ફૂલો પૃથ્વી પર આશરે 100 કરોડ વર્ષોથી સાથે જોવા મળે છે. પાંચમું, આદિમાનવ અને અગ્નિની શોધ વચ્ચે અંદાજે કેટલા વર્ષનો તફાવત દેખાય છે? જવાબ, આદિમાનવના ઉદ્ભવ અને અગ્નિની શોધ વચ્ચે લાખો વર્ષોનો તફાવત દેખાય છે. છઠ્ઠો પ્રશ્ન, કરોડરજ્જુવાળા પ્રાણીઓ પૃથ્વી પર અંદાજે કેટલા મિલિયન વર્ષ પહેલાં દેખાયા હતા? જવાબ, કરોડરજ્જુવાળા પ્રાણીઓ આશરે 500 મિલિયન વર્ષ પહેલાં દેખાયા હતા. પ્રશ્ન નંબર 7, શું ડાયનોસોર અને માણસો પૃથ્વી પર એકસાથે રહેતા હતા? જવાબ, ના. ડાયનોસોર અને માણસો ક્યારેય પૃથ્વી પર એકસાથે રહ્યા ન હતા. ડાયનોસોરના યુગના કરોડો વર્ષો પછી માનવનો ઉદ્ભવ થયો. પ્રકરણ 10. હવે આમાં ખરા ખોટાની ક્રમત છે મિત્રો. એમાં જે તમને ક્વેશ્ચન માર્ક આપેલા છે એના જવાબ અહીં આપેલા છે કે પુરાતત્વવિદો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે જોખમ કરે છે, તેમાં સાચું. ત્રીજું છે સમયરેખા પર ડાબી બાજુ વર્તમાન અને જમણી બાજુ ભૂતકાળ દર્શાવાય છે, જેમાં ખોટું. પાંચમું, સાહિત્યિક સ્ત્રોતો, હસ્તપ્રતો અને તામ્રપત્રોનો સમાવેશ થાય છે, સાચું. આઠમું, સિક્કાઓ પરથી રાજાઓના નામ અને સમયગાળો જાણી શકાય છે, સાચું. 12મું, શિલાલેખો સામાન્ય રીતે લાકડા પર કોતરેલા હોય છે, એમાં ખોટું આવશે. 15મું, સાધનો અને વાસણો ઇતિહાસના ભૌતિક સ્ત્રોતો છે, એમાં સાચું. 18, ઇતિહાસમાં માત્ર લેખિત સ્ત્રોતો જ વિશ્વસનીય માનવામાં આવે છે, જેમાં જવાબ છે ખોટું. 21મું, સમયરેખા ઘટનાઓને ચોક્કસ ક્રમ દર્શાવવામાં મદદ કરે છે, જેમાં આવશે સાચું. 25,
અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં છે? જવાબ સાચું. 30. મૌખિક સ્ત્રોતો ક્યારેય વિશ્વસનીય નથી હોતા? એમાં આવશે ખોટું. 35મો પ્રશ્ન. મૌખિક પરંપરાઓ પણ ઇતિહાસનો મહત્ત્વનો સ્ત્રોત છે? જેમાં આવશે સાચું. 40. સ્મારકો અને ઇમારતો પુરાતત્વીય સ્ત્રોતોમાં આવે છે? જેનો જવાબ છે સાચું. 45મું. CE અને BCE વચ્ચે શૂન્ય વર્ષ હોય છે? જવાબ ખોટું. 55. હડપ્પા સભ્યતા ભારતની સૌથી પ્રાચીન સભ્યતા છે? એમાં આવશે સાચું. 63મું. ઇતિહાસ એક સ્થિર વિષય છે જેમાં નવી શોધોથી ફેરફાર થતો નથી? એમાં આવશે ખોટું. 70. પ્રાચીન હસ્તપ્રતો તાડપત્ર કે ભોજપત્ર પર લખાતી હતી? જવાબ સાચું. 76મું. સમય પસાર થતાં નાના ગામડા પલ્લી મોટા ગામડાઓમાં પરિવર્તિત થયા? જવાબ છે સાચું. 85મું. ઇતિહાસકારો ફક્ત એક જ સ્ત્રોત પર આધાર રાખે છે? જેનો જવાબ છે ખોટું. 92મું. ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના સ્તરોનો અભ્યાસ કરીને ભૂતકાળ સમજવામાં મદદ કરે છે? જેનો જવાબ છે સાચું. અને 99 છેલ્લું. મૌખિક સ્ત્રોતો ક્યારેય બદલાતા નથી? તો એનો જવાબ છે ખોટું. તો મિત્રો, આ યુનિટ નંબર 4 જે તમારો છે સામાજિક વિજ્ઞાનનો, એનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને ખૂબ ઉપયોગી નીવડ્યો હશે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.